હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે જોશું ધોરણ 8 અસાઇનમેન્ટ ચેપ્ટર એટલે કે પ્રકરણ 7 થી 13 માં પ્રકરણ 7 માંથી 3 ગુણનો દાખલા જે પૂછાવાના છે તમારે અસાઇનમેન્ટમાં અગત્યના દાખલા છે, જેનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરીશું. તો કોઈ પણ જાતનો ટાઈમ બગડે, હા, જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરજો, જેથી તમને આગળના વિડીયા જલ્દીથી તમારા સુધી પહોંચી જાય ને તમે ગણતરી કરીને વધુ શીખી શકો. તો પહેલો દાખલો, ₹8,001 સરાફી પેઢીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 5% દરે મૂક્યા 2 વર્ષના અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળે? કુલ ટોટલ આપણે આમાં વ્યાજ મુદ્દલ શોધવાનું છે, ચક્રવૃદ્ધિ વ્યાજ જે કયો એ શોધવાનું છે. તો રકમમાં આપણને જે આપ્યું ને પેલા લખ નાખ્યું. મુદ્દલ આપી ₹8,000, પછી ટકાવારી આપી છે, વ્યાજનો દર 5%, સમયગાળો આપ્યો છે PRT લખો અથવા N લખો, જે લખો. કેટલું આપ્યું છે? 2 વર્ષ. તો આપણે શોધવાનું થશે એ. તો એનું સૂત્ર શું છે? તો P(1 + R/100/n². ક્લિયર? આટલું સિમ્પલ છે. જે રકમમાં આપ્યું તે મૂકવું, આ સૂત્ર મૂકવું આવતું હતું. હવે P ની કિંમત આપણે ઉપર લખી નાખી. કેટલી છે? 8,000. R બરાબર તો કે 5 છેદમાં 100 એમનેમ આખાની n એટલે કેટલા? 2. એટલે બધું ક્લિયર. હવે 8,000 એમનેમ રહેવા દો, કાઉન્સ એમનેમ. તો આના છેદમાં કાંઈ નથી. તો હવે ગમે ત્યારે અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો ક્યારે થાય? જ્યારે છેદ સમાન હોય. તો આનો છેદ સમાન કરો તો આને 100 વડે ગુણવા પડે. તો આને કેટલા વડે? 100 વડે. 100 + 5 લસા તમારો આવ્યો 100 આખાની 2 તો કે 8,000 ગુણ્યા 105 ગુણ્યા 105 ના છેદમાં 100 ગુણ્યા 100. અહીંયા કરજો. ખ્યાલ આવ્યો? આટલું કાંઈ હતું નહીં. 100 + 5 105 ના છેદમાં 100 આખાની 2 છે એટલે 105 105 2 વાર 100 2 વાર એટલે 100 2 વાર. હવે સાદું રૂપ 2 શૂન્ય 2 શૂન્ય કેન્સલ. 20 પંચા 100 થાય, 21 પંચા 105 અને 20 ચોકું 80. જે સંખ્યા ઉપર વધી નીચે કાંઈ નથી વધ્યું, બધું ઉડી ગયું. ઉપર શું વધ્યું? 4 ગુણ્યા 105 ગુણ્યા 21. આટલું ક્લિયર? હવે 105 ગુણ્યા 21 કરી નાખીએ. પેલા આપણે 105 ગુણ્યા 21 2 પંચા 105 દુ કેટલા થાય? 210 થાય. અને 105 એકુ 105 5022 2205 ગુણ્યા 4. આ બેનો ગુણાકાર કર્યો, આટલો આવ્યો. હવે ગુણાકાર 4 પંચા 20 વધી પડી 2 4 દુ 8 4 દુ 8 8,820 રૂપિયા કેટલી 2 વર્ષની અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળશે? તો નીચે વિધાનમાં શું આવશે? વ્યાજ સહિત ₹8,820 મળશે. કાંઈ છે નહીં. રકમમાં જે આપ્યું પેલા મૂક્યું, મુદ્દલ, વ્યાજનો દર, સમયગાળો, એ રકમ આપણે શોધવાની. એટલે કે વ્યાજ સહિત કેટલી રકમ હતી આપણે શોધવાની. વ્યાજ મુદ્દલ શોધવાનું. સૂત્ર P(1 + R/100 આખાની P ની જગ્યાએ 8,000, R ની જગ્યાએ 5, N ની જગ્યાએ 2. અહીંયા મેં સાદું રૂપ આપ્યું. અપૂર્ણાંક સંખ્યાનો ક્યારે એમનેમ સીધો સરવાળો ન થાય, હંમેશા લસા લેવો પડે. લસા એટલે કે બેના છેદ સમાન. આને હું 100 વડે ગુણું અને આને 1 વડે ગુણું, થઈ ગયું. 100 1 100 100 1 100. આને 100 વડે આને 100 વડે ગુણ નાખ્યા. આને 1 વડે આને 1 વડે ગુણ નાખ્યા. 100 + 5 105 ના છેદમાં 100 આખાની 2 એટલે 2 2 વાર લખી નાખ્યા. 2 શૂન્ય અહીંયા ઉડાડ નાખ્યા. આના ભાગ પાડ્યા 20 પંચા 100, આના ભાગ પાડ્યા 21 પંચા 105 5 5 અહીંયા ઉડાડી દીધા. નીચે કઈ વધ્યું નહીં. આ 20 વધ્યા હતા. 20 ચોખ્ખું 80 કરી નાખ્યા. ઉપર 4 ગુણ્યા 105 ગુણ્યા 21 105 ગુણ્યા 21 કર્યા એટલે કેટલા મળ્યા? 2205. એને ગુણ્યા કેટલા વધ્યા?
4 એટલે તમારો જવાબ આવી ગયો ₹8,820. પછીનો દાખલો કોપી પેસ્ટ P બરાબર 11,000 નો 4% લેખે વ્યાજનો દર 4%, વર્ષ n, સમયગાળો 2 વર્ષ, ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધવાનું. તો સૌ પ્રથમ આપણે વ્યાજ મુદ્દલ શોધશું કે a બરાબર p કૌંસમાં 1 પ્લસ r ના છેદમાં 100 આખાની n ઘાત. કિંમત મૂકવા માંડો. p બરાબર 11,000, r બરાબર 4 ના છેદમાં 100 આખાની n એટલે 2 થઈ ગયું. તો આ 11,000 સેમ ટુ સેમ અહીંયા જે કર્યું એ 100 પ્લસ 5 105 તો 100 પ્લસ 4 104 થાય ના છેદમાં 100 આખાની 2 ઘાત લખી શકું. 11,000 ગુણ્યા 104 ગુણ્યા 104 છેદમાં 100 ગુણ્યા 100. ક્લિયર આટલું? 2 શૂન્ય 2 શૂન્ય ઉડી ગયા, 1 શૂન્ય 1 શૂન્ય ઉડી ગયું. 104 ગુણ્યા 104 એને ગુણ્યા પાછા 11 તો એનો આપણે ગુણાકાર કરવો પડશે. 104 ગુણ્યા 104 2 શૂન્ય એ તો 104 જ આવવાનું છે. સોરી 2 શૂન્ય એટલે આ તો 104 જ આવ્યું. 0 નો ન કરો તો ચાલે કારણ કે 0 જ થાય. ચોકે ચોકે 16 વધી 1 4 1 4 6 1 8 0 1 10,816 એને ગુણ્યા પાછા 11 કરવાના છે ભાઈ. એને ગુણ્યા 11 તો કે ઈ જ આવે 10,816 10,816 કારણ કે એક આયરા ગુણા 6 7 9 8 1 1 આવું જ કઈક થયું ને કે નો થયું? કેટલું આવ્યું? 1,18,976 ગુણાકાર છે ભૂસી નાખી સમણા. એમાં 1 મિનિટ આ સિમ્પલ ગુણાકાર છે એમાં કઈ છે નહીં. મેં જે રીતે 104 ગુણ્યા 104 એટલે 10,816 થયા એને ગુણ્યા 11 કર્યા એટલે 1,18,976. એક જ મિનિટ કેટલો તમારો ગુણાકાર આવ્યો? 1,18,976 1,18,976 છેદમાં હતા 10 પોઈન્ટ કાપી લો એટલે અહીંયા પોઈન્ટ આવે તો 11,897.6. આ શું મળ્યું મને? વ્યાજ મુદ્દલ મળ્યું. શું મળ્યું? વ્યાજ મુદ્દલ. હવે વ્યાજ મુદ્દલ માંથી હું મુદ્દલ ને બાદ કરી દઉં તો મને શું મળશે? વ્યાજ. તો કે વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ માઇનસ મુદ્દલ. વ્યાજ મુદ્દલ કેટલું મળ્યું? 11,897.6 માઇનસ 11,000 એટલે કે 897.6 રૂપિયા. આ મને મળ્યું વ્યાજ અને આ મળ્યું મને આવી વ્યાજ મુદ્દલ. જગ્યા નથી એટલે થોડુંક તમે જોઈ શકો છો. આ જે મળ્યું એ મને વ્યાજ મુદ્દલ મળ્યું. વ્યાજ મુદ્દલ માંથી હું મુદ્દલ ને બાદ કરું એટલે મને મળશે ચક્રવૃદ્ધિ વ્યાજ. સાવ ઈઝી છે. બંને સેમ જ દાખલા છે. પેલા તો કિંમત મૂકવાની જ્યાં આવતી હોય બે સેમ જ છે, કઈ ફરક છે નહીં. પેલા સૌ પ્રથમ p ની કિંમત, ત્યારબાદ r ની, ત્યારબાદ n ની. સૌ પ્રથમ આપણને મળશે વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ માંથી મુદ્દલ ને બાદ કરશો એટલે આપણને શું મળી જશે? વ્યાજ. ₹10,000 નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધવાનું છે. તો સૌ પ્રથમ વ્યાજ મુદ્દલ આપણે શોધીશું. પેલા તો રકમમાં જે આપ્યું લખ નાખી. જગ્યાનો પ્રભાવને કારણે નાના અક્ષર p બરાબર 10,000, r બરાબર એટલે કે વ્યાજનો દર વ્યાજનો દર છે 5%, સમયગાળો n બરાબર 2 વર્ષ. સૂત્ર મૂકો. a બરાબર p કૌંસમાં 1 પ્લસ r ના છેદમાં 100 આખાની n ઘાત. મૂકવા માંડો. p એટલે કે 10,000, r એટલે કે 5 છેદમાં 100 આખાની 2 ઘાત. 10,000 આગળ કર્યું તો એમ 100 પ્લસ 5 105 ના છેદમાં 100
આખાનો વર્ગ 2 વાર લખવા પડશે. 10,000 ગુણ્યા 105 ગુણ્યા 105 છેદમાં 100 ગુણ્યા 100. બધું ઉડી ગયું નીચેનું પર. તો 105 ગુણ્યા 105 કરવાના રહેશે. એ આપણે અહીંયા કરી નાખીએ. 105 ગુણ્યા 100 0 0 105 પચું 25 2 5 1 5 5 2 0 1 1. કેટલો જવાબ આવ્યો? 11,025 રૂપિયા. આ શું મળ્યું મને? 11,025 રૂપિયા વ્યાજ મુદ્દલ મળ્યો. વ્યાજ મુદ્દલ માંથી હું મુદ્દલ બાદ કરી નાખીશ તો મને શું મળશે? ચક્રવૃદ્ધિ વ્યાજ. તો વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ માઇનસ મુદ્દલ. વ્યાજ મુદ્દલ મળ્યું 11,025. મુદ્દલ રકમમાં આપી હતી 10,000 1,025. આ મને મળ્યું ચક્રવૃદ્ધિ વ્યાજ. આ મને મળ્યું વ્યાજ મુદ્દલ. ક્લિયર? નીચે વ્યવસ્થિત લખ નાખવાનું, કારણ કે 3 માર્ક્સનો દાખલો છે. કમ્પ્લીટ વ્યવસ્થિત ચેક ચાક વગર જ્યાં ઉડતું હોય ત્યાં વ્યવસ્થિત રીતે ઉડાડવાનું. ખબર પડવી જોઈએ. આ 2 શૂન્ય આ 2 શૂન્ય આ 2 શૂન્ય આ 2 શૂન્ય. 105 ગુણ્યા 105 એટલે 11,025. 11,025 વ્યાજ મુદ્દલ મળ્યું. એમાંથી મેં મુદ્દલને બાદ કરી એટલે મને મળી ગયું ચક્રવૃદ્ધિ વ્યાજ. સિમ્પલ સબર. ચાલો પછીનું સેમ ટુ સેમ. P બરાબર 40,000 સોરી R એટલે કે વ્યાજનો દર 8-10% અને વર્ષ આપ્યા છે 3. કેટલા આપ્યા? 3. સૂત્ર A બરાબર P કાઉન્સમાં 1 + R ના છેદમાં 100 આખાની n. P 40,000 R 10 છેદમાં 100 આખાની 3, કારણ કે 3 છે. તો આમાં જ કરવાનું. 100 + 10 110 ના છેદમાં 100. દર વખતે 2 હતી, આમાં કેટલી કરી નાખવાની? 3. 10 એડ કરવાના. 100 + 10 100 + 5 એ રીતે 10 કરવાનું. તો 40,000 ગુણ્યા 110 ગુણ્યા 110 ગુણ્યા 110 છેદમાં 100. સાદુરૂપ છે, થોડુંક લાંબુ થાય, બીજું કઈ છે નહીં આમાં. આ 2 શૂન્ય અહીંયા ઉડાડી દીધા. બરાબર. 11 ચોકું 44. 1 2 3 4 5. 1 2 3 4 5. ઓ જો શું કર્યું ખબર? આ 2 નો ગુણાકાર કર્યો છો ખાલી મેં. આ 2 નો કરી તો 11 × 121 થાય. એ 2 નો 11 નો વર્ગ 121 થાય ને. આ 2 નો કર્યો 11 ચોકું 44. પછી જેટલા શૂન્ય વધતા તે મૂકી દીધા. ઓહો, અહીંયા 3 વાર આવે. ભૂગા ઉભો રે. આ 2 આની ઉડાડ્યા. પછી 1 2 3 4 1 2 3 4 11 ચોકું 44. 11 ગુણ્યા 11 121 કરવાનો છે ગુણાકાર. 121 ગુણ્યા 44. 4 × 4 4 × 2 8 4 × 4. અહીંયા શૂન્ય ઉપર જે હોય અહીંયા આવવાનું, કારણ કે 4 વડે છે. 4 2 3 5 કઈક આટલું આવ્યું. એટલે મારે તો કેમ આટલું જ આવ્યું ખબર ન પડી. કે ભૂલ છે નથી? જુઓ, હા છે હો. 11 ચોકું 44 ને 1 શૂન્ય મૂકવાનું ભૂલી ગયું. હું કહું કેમ આમ થાય? 11 ગુણ્યા 11 121. 11 ચોકું 44 1 શૂન્ય નું મુકાઈ ગયું. તો અહીંયા 1 શૂન્ય મૂકવો પડે. 53,220 સોરી 240 રૂપિયા મને મળશે વ્યાજ મુદ્દલ. શું મળશે? વ્યાજ મુદ્દલ. આ મને મળ્યું વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ માંથી મુદ્દલ ને હું કરીશ બાદ. વ્યાજ મુદ્દલ માંથી મુદ્દલ ને બાદ કરી એટલે કે 53,240 માઇનસ
40,000 વધે 13,240 રૂપિયા. આ મને મળ્યું ચક્રવૃદ્ધિ વ્યાજ. આ મળ્યું વ્યાજ મુદ્દલ. આ નીચે તમે વ્યવસ્થિત લખ્યું હશે ને તો ચેક કરનાર સીધી નજર ન્યા જાય. જો જવાબ આછો હોય છે ને ઉપર થોડુંક નજર ફેરવીને આ વ્યવસ્થિત આ વ્યવસ્થિત આ વ્યવસ્થિત એ માર્ક્સ કાપવાનો એને કોઈ પણ પ્રકારનો તક મળશે નહીં. તો ચેપ્ટર 7 પ્રકરણ 7 માંથી 3 માર્ક્સના જે દાખલા હતા એમાંથી આ 4 જેવા અગત્યના હતા જે તમારે એક્ઝામમાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના है. તો એમાં જ સાદું રૂપ આપો પ્રકરણ નંબર 8. હવે આમાં તમે ગુણાકાર કરીને એમ કીધું નિત્યસમનો ઉપયોગ કરીને સાદું રૂપ આપો. તો નિત્યસમનો ઉપયોગથી તમારે દેખાય છે ને ક્લિયર છે. તમારે ગુણાકાર કરીને સાદું રૂપ આપવું હોય તોય આપે કે બહુ લાંબી રીત થઈ જાય. હું તો કહું ઓલા જે 4 નિત્યસમ છે ને a + b હોલ સ્ક્વેર a - b હોલ સ્ક્વેર a + b a - b a + b a + c એ 4 નિત્યસમ ગમે એમ કરીને મગજમાં બેહાડી. જરૂર પડે તો અમે મસ્ત નિત્યસમનો વિડીયો મૂક્યો છે. કેમ નિત્યસમ બને, કઈ રીતે સાદું રૂપ આપે, ક્યાં ઉપયોગ થાય, કઈ રીતે દાખલામાં ઉપયોગ થાય, એક્ઝામ્પલ સાથે કીધું છે. આગળ જે વિડીયો મૂક્યા છે નિત્યસમ વાળા એમાં જોઈ આવજો ને એકવાર જોજો, બહુ જબરજસ્ત છે, ખ્યાલ આવી જશે. તો આમાં હું તો સીધો નિત્યસમ વાપરું કારણ કે મને એમ નથી કીધું કે સાદું રૂપ આપો કે ગુણાકાર કરો કોલું કરો. હવે ચેપ્ટર 8 હોય તેમાં આવતા હોય ન તો મને ખબર એક્ઝામમાં તમને ઉપર એમ ન કીધું કે આટલા 4 ચેપ્ટરનો મેં દાખલો પૂછ્યો છે મારે સાદું રૂપ જોઈ. એ એકવાર બતાવી દઉં છું. a + b હોય તો a + b આખાનો વર્ગ થાય. a - b હોય તો a - b આખાનો વર્ગ થાય. એકવાર પ્લસ હોય એકવાર માઇનસ હોય તો a² - b² થાય. આ 3 તો આવડવા જ જોઈએ. આ બે તો સેમ છે. જો બે પ્લસ વાળું હોય પ્લસ, માઇનસ વાળું હોય માઇનસ, બેમાં હોય તો એકમાં પ્લસ ને એકમાં માઇનસ તો માઇનસ, પણ એનો વર્ગ માઇનસ. હવે આનું પાછું આવડવું જોઈએ a + b હોલ સ્ક્વેર એટલે કે a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. a - b નો તો a² - 2ab પ્લસ b સ્ક્વેર. a - b એની જગ્યાએ 3x, b ની જગ્યાએ 5 આખાનો વર્ગ પ્લસ 30x. સાદું રૂપ a નો વર્ગ 3 નો વર્ગ 9, x નો વર્ગ x નો વર્ગ. છેલ્લું પદ લખીએ આપણે 25, 5 નો વર્ગ 25 થાય ને માઇનસ ના માઇનસ પ્લસ 30x. હવે વચ્ચે શું આવે તો 2 ગુણ્યા 3x ગુણ્યા 5 2ab એ 3x b 5 9x નો વર્ગ 3 × 6 = 6 × 5 = 30x પ્લસ 25 પ્લસ 30x માઇનસ 30x પ્લસ 30x કેન્સલ. 9x નો વર્ગ પ્લસ 25. આનું કઈ લખાય કે 3x પ્લસ 5 આખાનો વર્ગ એ રીતે નો લખાય. આ જવાબ તમારો આવી ગયો કે 9x નો વર્ગ પ્લસ 25, અથવા તમારે આના લખવું હોય કે 3x આખાનો વર્ગ પ્લસ 5 નો વર્ગ તો ચાલે. આ જવાબ લખો, આ જવાબ લખો, બેમાંથી ગમે તે જવાબ લખો. ક્લિયર, ખ્યાલ આવ્યો? સૌ પ્રથમ a - b એટલે a - b આખાનો વર્ગ, a નો વર્ગ -2ab પ્લસ b નો વર્ગ, b નો વર્ગ મેં લખી નાખ્યો 25. આ એમનો સાદું રૂપ 2ab જે 3 × 6 = 6 × 5 = 30 -30x રકમમાં આપ્યા હતા પ્લસ 30x. એ કેન્સલ થઈ ગયા કેન્સલ. બરાબર. તો પછીનો દાખલો સેમ ટુ સેમ a + b 2x + 3 આખાનો વર્ગ -9 a² 2x નો વર્ગ પ્લસ છેલ્લે લખી નાખવાનો અહીંયા લખી 3 નો વર્ગ 2ab એની જગ્યાએ 2x અને b ની જગ્યાએ 3 -9 એમના 2 નો વર્ગ 4 x નો વર્ગ 2 × 2 = 4 4 × 3 = 12x પ્લસ 9 -9 9 કેન્સલ. 4x નો વર્ગ પ્લસ 12x. હવે આમાંથી કઈ સામાન્ય મારે કાઢવું હોય તો 4x કાઢી લો તો અહીંયા વધે x પ્લસ 3. આ જવાબ લખો તોય ચાલે, આ જવાબ લખો તોય ચાલે.
સાવ ઈઝી છે, કાંઈ મેં કર્યું નથી. a પ્લસ બી એટલે a પ્લસ બી આખાનો વર્ગ, એની જગ્યાએ 2x અને b ની જગ્યાએ 3 ધારી લેવાનું મનમાં ગમે ત્યારે. સાદું રૂપ આપવાનું એટલે x y z મનમાં ફરવા જ માંડવું જોઈએ. a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ. હું a એટલે તમારે 2x ધારવાના, b એટલે 3. 2 નો વર્ગ 4, x નો વર્ગ 1, 2 દુ 4 તેરી 12x, 3 નો વર્ગ 9. આ પ્લસ 9 માઇનસ 9 કેન્સલ, આ વધ્યું. આ બેમાં સામાન્ય 4x કાઢી લીધા. અહીંયા વધ્યું x, અહીંયા વધ્યા 3. પછીનું x સ્ક્વેર પ્લસ 5x². જો મેં કીધું એકવાર પ્લસ એકવાર માઇનસ, તો x નો વર્ગનો વર્ગ માઇનસ 5 નો વર્ગ પ્લસ 25. કેમ અહીંયા વર્ગનો વર્ગ? કારણ કે એની જગ્યાએ x નો વર્ગ છે, b ની જગ્યાએ ખાલી 5 છે, એની જગ્યાએ શું છે? x નો વર્ગ. તો 2 દુ ઘાતની ઘાતનો ગુણાકાર, x ની 4, 5 નો વર્ગ 25. જો 25 કેન્સલ, તમારો જવાબ આવે x ની 4 ઘાત. ક્લિયર? પછીનું સેમ ટુ સેમ પ્લસ માઇનસ 2x નો વર્ગ માઇનસ 4 નો વર્ગ માઇનસ 8, 2 નો વર્ગ 4, x સ્ક્વેર 4 નો વર્ગ 16 માઇનસ 8, માઇનસ માઇનસ પ્લસ 16 ને 8 24. મોટી સંખ્યાની નિશાની કાઢી લ્યો. 4 સામાન્ય, x નો વર્ગ માઇનસ 6. આ લખો તોય ચાલે, આ લખો તોય ચાલે. હવે આ જે ચેપ્ટર છે ને ઈઝી છે, પણ નિત્યસમ એકવાર મગજમાં બેસી જશે ને તો એટલી મજા આવશે ને આ ચેપ્ટર ગણવામાં, વાત ન પૂછો. ગમે એ થઈ જાય. 4 નિત્યસમ 50 વાર લખવાય 50 વાર, 100 વાર લખવાય 100 વાર ને 200 વાર લખવાય. હું 10મા ધોરણમાં ભણતો ને, અમારે તો તમારે 8મા, અમારે 8મા 9મા હોય, પણ 10મા ધોરણમાં જ્યાં ટ્યુશનમાં જતો ને, મારા દિલીપ સર હતા, 100 વાર 200 વાર 500 વાર ગમે ત્યારે પૂછે. ઇંગ્લિશ ભણાવતા પૂછે ત્રીજો નિત્યસમ બોલ. ખ્યાલ આવે છે બોલું છે એમાં? સમાજ આમ બીજા વિષય ભણાવતા ને પાછળથી એ કોઠિયા ઉભો થા, બીજો નિત્યસમ બોલ. આમ કે નો આવડે. 500 વાર હોમવર્કમાં સર, પણ 500 વાર 1000 વાર ના સર, 500 વાર 500 વાર લખ્યા. ગમે થઈ જાય, નિત્યસમ મગજમાં ઘુસાડી લાગજો. બહુ જ કામની વસ્તુ છે, ગમે ત્યાં કામ આવે. ઘનફળ, પૃષ્ઠફળ, એમાં જ્યારે સૂત્ર મૂકવાનું થાય ને એમાં નિત્યસમ જો તમને આવડતા હશે ને તો દાખલાનું સાદું રૂપ તમે સરળતાથી મેળવી શકશો. જેને સ્ક્રીનશોટ પાડવો હોય એ પાડી શકે. તો એમાં 3 ગુણના દાખલામાં હવે ચેપ્ટર 11 નું જે તમારું સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણનું, આ તમને જે અસાઇનમેન્ટમાં 4 દાખલા આપ્યા છે ને સમપ્રમાણના છે, સોરી, પણ આપણે વ્યસ્ત પ્રમાણના અમુક દાખલા ગણશું નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયોમાં જે તમારે અસાઇનમેન્ટનું આપ્યું છે 4 દાખલા મેં લઈ લીધા જે તમારે એક્ઝામ પૂછવાની સંભાવના છે એટલા માટે. તો સમપ્રમાણ એટલે કઈ રીતે ખબર પડે? એક રાશિ વધે એની સાથે બીજી રાશિ એટલા જ પ્રમાણમાં વધતી હોય તો એને સમપ્રમાણ. એક રાશિ ઘટે ને બીજી રાશિ વધે તો એને વ્યસ્ત પ્રમાણ. એક્ઝામ્પલ તરીકે સમપ્રમાણનું એક્ઝામ્પલ લઉં. એક ચોકની કિંમત 5 રૂપિયા, 5 ચોક કરું, ચોકની કિંમત વધવાની છે, સમપ્રમાણ. હવે એક્ઝામ્પલ તરીકે આ બોર્ડ અથવા આ બોર્ડ હું ભરતો, મારે આ બોર્ડ ભરતા મારે 2 કલાક લાગે છે આખું બોર્ડ ભરતા. એની જગ્યાએ હું મારા 5-6 દોસ્તારોને બોલાવીને બધાને કહું બોર્ડ ભરવાનું છે, કેટલી ટાઈમ ઓછો થયો. દોસ્તારોની સંખ્યામાં વધારો થયો, ટાઈમમાં શું થયો? ઘટાડો થયો. એને કહેવાય વ્યસ્ત પ્રમાણ. એક રાશિ વધે બીજી રાશિ ઘટે તો વ્યસ્ત પ્રમાણ. એક રાશિ વધે બીજી રાશિ વધે સમપ્રમાણ. એક રાશિ ઘટે બીજી રાશિ ઘટે સમપ્રમાણ. બોલો મેં ખ્યાલ આવે છે? સિમ્પલ છે, કઈ છે નહીં. 5 લીટર દૂધના પેલા તો કોષ્ટક પાડ નાખવાનું. ઉપર લીટર, નીચે દૂધ ના રૂપિયા, ચાલો એટલે ખ્યાલ આવે. 5 લીટર દૂધના 240 રૂપિયા, તો 11 લીટરના કેટલા? ઉપર x વાળું નીચે y વાળું. સમપ્રમાણ હોવાથી ખ્યાલ આવી જવો જોઈએ કેમ સમપ્રમાણ નું સૂત્ર x1/x2 y1/y2. x1 બરાબર 5, x2 બરાબર 11, y1 240, y2 મેળવવાના. y2 ને કરતા બનાવી લો. આ બાજુ 240 જ્યાં છે ત્યાં 11 ભાગાકારમાં, આ બાજુ જાય ગુણાકારમાં, 5 ગુણાકારમાં, આ બાજુ ભાગાકારમાં. 5 ચોકો 20, 5 અઠ્ઠા 40. હવે ગુણાકાર કરવાનો. 480 પ્લસ
480 પ્લસ 48 કેટલા થાય? 8,2,528 રૂપિયા આવશે. 48 ગુણ્યા 11 કરશો એટલે તમારો જવાબ આવશે 528 રૂપિયા. તો નીચે વિધાનમાં શું લખવાનું? 11 લીટર દૂધના 528 રૂપિયા થાય થશે. જે લખો તે પહેલા ચારે ચાર દાખલા છે. 8 મીટર કાપડની કિંમત, ઉપર મીટર નીચે રૂપિયા, પાડી દીધું કોષ્ટક. 8 મીટરના 640 રૂપિયા, તો 13 મીટરના કેટલા? ઉપરની લાઈન x વાળી, નીચેની લાઈન y વાળી, સમપ્રમાણ છે. કારણ કે જેમ આપણે મીટર વધારી એમ રૂપિયામાં પણ વધારો થવાનો છે. તો સમપ્રમાણનું સૂત્ર એક જ છે, x1/x2 y1/y2. x1 બરાબર 8, x2 બરાબર 13, y1 બરાબર 640, y2 મેળવવાનો. આગળ કર્યું છે, y2 ને કરતા બનાવી, 600 જે છે ત્યાંને ત્યાં, 13 ભાગાકારમાં, આ બાજુ ગુણાકારમાં, છેદમાં 8, 88 64, 80 ગુણ્યા 13, 13 8 84, 1 0. તો આ શું મળ્યું? નીચે વિધાનમાં લખવું શું લખાય? હું લખાય નહીં, લખવાનું. 13 મીટર કાપડની કિંમત, મારી જગ્યા નથી એટલે તમે વ્યવસ્થિત લખજો. 13 મીટર કાપડની કિંમત 840 રૂપિયા થાય. અહીંયા આ નીચે લખજો. સાવ સિમ્પલ દાખલો, સમપ્રમાણનું સૂત્ર ચારે ચારમાં મૂકી દેવાનું. પેલા કોષ્ટક પાડતા, ઉપર કિલોગ્રામ નીચે રૂપિયા, સેમ ટુ સેમ. કિલોગ્રામ રૂપિયા, 6 કિલોગ્રામના 270 રૂપિયા, તો 14 કિલોગ્રામના કેટલા? ક્લિયર? સમપ્રમાણનું સૂત્ર x1/x2 ઇઝ ઇક્વલ ટુ y1/y2. x1 બરાબર 6, x2 બરાબર 270, y1 બરાબર x2 બરાબર 14, y1 બરાબર 270, y2 શોધવાના. y2 ને બનાવશું કરતા, 270 ગુણ્યા 14 ના છેદમાં 6. હવે સાદુરૂપ આપવાનું છે ભાઈ, તો 6 ના ભાગ પાડી દઈએ. 3 દુ 6 પાડી દીધા. અહીંયા ઉડાડો, 2 સત્તા 14, અહીંયા ઉડાડો, 3 9 27 નો શૂન્ય, 9 સત્તા 90 ગુણ્યા 7 63. તમારો જવાબ આવી ગયો. નીચે વિધાનમાં લખી નાખવાનું વ્યવસ્થિત. 14 કિલોગ્રામ, આ મળ્યા મને y2, 14 કિલોગ્રામ ગોળની કિંમત મળશે 630 રૂપિયા. પછીનું 8 વોટર બેગની કિંમત 560 રૂપિયા, તો 5 વોટર બેગની કેટલી? ઉપર વોટર બેગ, નીચે રૂપિયા. 8 વોટર બેગમાં 560 રૂપિયા, 5 વોટર બેગમાં કેટલા? આ પ્રશ્નાચિહ્ન 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 એટલે y2. સમપ્રમાણનું સૂત્ર x1/x2 y1/y2. x1 બરાબર 8, x2 બરાબર 5, y1 બરાબર 560, y2 મેળવવા. y2 ને હું બનાવીશ કરતા, 560 ગુણ્યા 5 ના છેદમાં 8, 8 સત્તા 56, 70 70 ગુણ્યા 5, 7 પંચાને 35 અને 0. એટલે y2 મને મળ્યા 350. એટલે વિધાનમાં શું લખાય? 5 વોટર બેગની કિંમત 350 રૂપિયા. કાંઈ છે નહીં, સમપ્રમાણના ચારો વ્યવસ્થિત દાખલા આપ્યા છે. કોષ્ટક આ રીતનું, પણ કારણ કે 3 માર્ક્સનો દાખલો છે. જો તમે જેટલું શોર્ટમાં કરશો એટલા 3 માર્ક્સ આપવા કેમ, ક્યાં ગોતવા જવા? 1 માર્ક્સ 1 માર્ક્સ 1 માર્ક્સ આનો, બીજો આનો, ત્રીજો આનો, ત્યારે નહીં થાય. વ્યવસ્થિત કોષ્ટક પાડો, સમપ્રમાણનું સૂત્ર લખો, કિંમત મૂકો, કરતા બનાવો, સાદુરૂપ આપો, છેલ્લે તમારો જવાબ લખો, છેલ્લે મસ્ત રીતે વિધાન લખો કે 11 લીટર દૂધના 528 રૂપિયા થશે. સેમ ટુ સેમ. 13 મીટર કાપડની કિંમત 840 રૂપિયા થશે. 14 કિલોગ્રામ ગોળની કિંમત 630 રૂપિયા થશે.
5 વોટર બેગની કિંમત 350 રૂપિયા થશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ વિડીયોમાં આપણે માત્ર ચેપ્ટર 8 અને ચેપ્ટર 11 ના 3 માર્ક્સના દાખલા જોયા છે. આગળના ચેપ્ટર જે 12મું હશે કે 13મું એમાં પણ 3 માર્ક્સના. તો આ વિડીયોમાં માત્ર ચેપ્ટર 11 અને ચેપ્ટર 8 અને ચેપ્ટર 11 બે ચેપ્ટરના જ 3 માર્ક્સના દાખલા જોયા છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા જે ચેપ્ટર હશે 12મું 13મું જેમાંથી 3 માર્ક્સનું પૂછવાનું હશે, અસાઇનમેન્ટમાં આપ્યું હશે, એનું આપણે સોલ્યુશન મૂકીશું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં.